નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં આરટીઓની ડ્રાઈવ, ગ્રીનલેન્ડ ચોકડીએ એલઈડી લાઇટ લગાવીને જતા 23 વાહનોને રૂપિયા 23,000નો દંડ ફટકાર્યો। સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8ને આવ્યો હાર્ટ એટેક। જામનગરના કલેક્ટરને હૃદયરોગનો હુમલો, હાલ તબિયત સ્થિર। રાજકોટમાં 7ના મોત, 22 વર્ષનો યુવાન ઢળી પડતા મોત, 2 દિવસ પછી હતો લગ્ન। ગણતંત્ર દિવસ પર 17 અધિકારીઓ અને કર્મચારીઓને મેડલ એનાયત, 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત અને 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું। વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, થોડા દિવસ બાદ ભાજપમાં જોડાશે। વડોદરાના બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો, વકીલને મળવા વડોદરા આવ્યો અને પકડી લીધાનો પોલીસનો દાવો। વડોદરામાં વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગતા ભાગદોડ, એક મહિલા પહેલા માળેથી પટકાતા ઇજાગ્રસ્ત। સુરતમાં બોગસ ડોક્ટરે 8 વર્ષની બાળકીનો લીધો જીવ, બીમાર બાળાને ઇન્જેક્શન આપતા માસૂમનું થયું મોત। 5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, પોલીસે ઝડપતા એલઆઈસી એજન્ટ નીકળ્યો। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના પંપાળિયા ગામની સીમમાં કોલસાની ગેરકાયદેસર ખાણ ધસી પડતા 4 મજૂરોના મોત, સમગ્ર ઘટના દબાવી દેવા બારોબાર અંતિમ વિધિ કરી નખાઈ। 55 લાખ વિદ્યાર્થીઓને હેલ્થ ડેટા બનશે, બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવતા સરકાર એલર્ટ, હવે સ્કૂલમાં બાળકોના હેલ્થ ડેટાનો રેકોર્ડ રખાશે। નમો નવ મતદાતા સંમેલનમાં પીએમ મોદીનો સંવાદ, મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર્સને કહ્યું, તમારો એક મત ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે, દેશના વિકાસની જવાબદારી યુવાનો પર છે। ઉજ્જૈનમાં આંબેડકર માટે સરદાર પટેલની મૂર્તિ તોડી નાખી, લોખંડના સળિયા લઈ ફરી વળ્યા। ઉજ્જૈનમાં મૂર્તિ વિવાદમાં પથ્થરમારો, અનેક ગાડીઓમાં તોડફોડ। કોંગ્રેસની ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળે પહોંચી, કુચી બિહારમાં રાહુલે કહ્યું, અન્યાય સામે ઇન્ડિયા ગઠબંધન સામે મળીને લડશે। તેલંગાણામાં એસીબીની મોટી કાર્યવાહી, અધિકારીઓ પાસે 100 કરોડની સંપત્તિ મળી, રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું। ઉત્તર પ્રદેશમાં ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓનો ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા 12 લોકોના ઘટના સ્થળે જ મોત। નાસિકનો એન્જિનિયર આઈએએસને ફંડિંગ કરતો હતો, 3 વખત સિરિયામાં આઈએસને રૂપિયા ટ્રાન્સફર કર્યા, મહારાષ્ટ્ર એટીએસે દબોચી લીધો। દિલ્હી, યુપી સહિત 5 રાજ્યોમાં ઠંડીનું રેડ એલર્ટ, એમપી રાજસ્થાનમાં આજે ઠંડીનો દિવસ, હિમાચલમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની શક્યતા। ફ્રાન્સમાં રાષ્ટ્રપતિએ આજે જયપુરમાં મોદી સાથે કર્યો રોડ શો, હવા મહેલ સામે ચા પીધી, ભારતને સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ટેકનોલોજી મળી શકે છે। કેનેડાએ ફરી વખત ભારત વિરુદ્ધ ઓક્યુઝેર, નિજર હત્યાકાંડ બાદ હવે ભારત પર ચૂંટણીમાં દખલગીરી કરવાનો આરોપ લગાવ્યો। સાઉદી અરબના ઇતિહાસમાં 70 વર્ષમાં પ્રથમ વખત ખુલશે દારૂની દુકાન, માત્ર બિન મુસ્લિમ રાજદ્વારીઓ જ ખરીદી શકશે। 1951માં રાજદારીની હત્યા બાદ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।